કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે જો હવે 11 જેવું થઈ ગયું છે અને આપણી ગાયો બધી અહીંયા અત્યારે શાંતિથી કોક બેઠી છે અને કોક નીર ખાય છે. અને આજે આપણે ખાવામાં બનાવવાના છીએ ભરેલ રીંગણાનું શાક અને પરોઠા કે થેપલા, એ મને નથી ખબર, લગભગ થેપલા બનાવવાના કહે છે. તો ચાલો આપણે ત્યાં જોઈએ અને પછી આપણે અંદર જઈએ અને રેસીપી તમને આખી હું આજે બતાવીશ. અહીંયા આપણે રીંગણાનો મસાલો તૈયાર કરે છે ને મસાલ્યું, ને આપણા રીંગણા અને અહીંયા આપણા મમ્મી બેઠા છે જે રીંગણાનું શાક બનાવે છે. તો મમ્મી બધાને હાય ફ્રેન્ડ્સ કહી દો. હાય ફ્રેન્ડ્સ, બધા કેમ છો? બધા મજામાં જઈશું. અમે બધા મજામાં જ છે. જો ભરેલ રીંગણાનું શાક બનાવવું છે. જો આમાં આપણે અહીંયા માંડવીનો ભૂકો નાખી દીધો, પછી અહીંયા જીરું, અહીંયા હળદર, ગરમ મસાલો, ખાંડના દાણા, પછી આ મીઠું, આ ચટણી અને આ ધાણા. એ થોડુંક માખીનો ત્રાસ રહેશે કેમ કે અત્યારે એ લાઇટ વહી ગઈ એટલે માખીઓ જરાક આવશે. માંડવીના બીનો ભૂકો છે. લસણ ન ખાય, લસણ વાળી ચટણી નાખી એટલે થોડીક આ ચટણી ઓછી નાખવી પડે. તીખું ખાતા હોય પ્રમાણે કરવું પડે, સ્વાદ પ્રમાણે બધું નાખવાનું, મીઠું સ્વાદ પ્રમાણે હોય. જો હવે આમાં નાખી રહ્યા છે મમ્મી તેલ. જોઈ જ શકતા હશો. તેલ તો આપણે એમ કે આ થોડુંક આમ પીંડા જેવું થઈ જાય, મિક્સ થઈ. જો મિક્સ કરી લઈ મમ્મી, મિક્સ કરી લે ત્યાં લગીને આપણે ભાઈની મુલાકાત લઈ લે. જે આપણા ભાઈ અહીંયા સાયકલમાં બેસીને અત્યારે બિસ્કિટ ખાય છે, એને અત્યારે ફોન જ જોતો છે. તો જોઈએ મમ્મી બધું મિક્સ કરે છે. હવે આ મિક્સ કરી લેશે અને પછી આમાં તેને ભરવામાં આવશે. પછી આજે આપણે બેન કેટલા દિવસે નાની કે લોઢી થેપલા કર, આજે ભેગા લોઢીના થેપલા ખાવાના છે એટલે આજ કરી નાખું. હાલ અગર પછી ભાઈ રહી નહીં, મારે રસોઈ બનાવવી કે ભાઈને રાખવો, એટલે પછી એવું હોય. પરમ દીથી તો લગભગ તો હું સ્કૂલે જવા માંડીશ. જોઈએ અઠવાડિયું નીકળી જઈશ તો કંઈ ખબર નહીં પડે. લગભગ તો જોઈએ તો પરમ દીથી સ્કૂલે જવું જ છે. આ રીતનું થઈ જાય ને, આવો બાંધવાનું હોય. જો આવી રીતે બાંધજો. દીકુ બિસ્કિટ બધા ભૂકો કરીને નાખી દેવો ક્રિસ્તો. જો ધાણા પીંડલું વારી જવું જોઈએ એટલું માપમાં તેલ નાખવાનું. ઓલો તો હવે આપણે રીંગણા ભરવાના છે. તો આપણે મમ્મીને થોડીક મદદ કરાવી દઈએ રીંગણા ભરવામાં, એટલે ફટાફટ ભરાઈ જાય. તો ચાલો હવે રીંગણા ભરી લઈએ, પછી આપણે મળીએ. ફાઇનલી આપણા રીંગણાનો મસાલો ભરી લીધો છે તૈયાર, અને એટલો મસાલો હોય તો એ વઘારવામાં ગ્રેવીમાં નાખી દેશે મમ્મી. તો કેમ વઘારે છે તે હું તમને આગળ હવે બતાવતી જઈશ. તો જો આપણે આ કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તમે જોઈ જ શકતા હશો. તો બધા મસાલા નાખશે, હું તમને પણ બતાવીશ. તો જો આ મસાલો ગ્રેવી દીધી એમાં મમ્મી આદુ ફૂકે ખમણી નાખ્યું અને આમાં નાખે છે, તમે જોઈ જ શકતા હશો. અને આપણું તેલ પણ હજી આવ્યું નથી. તેલ આમાં વધારે નાખ્યું છે મમ્મીએ, કેમ કે રીંગણાનું શાક છે એટલે વધારે નાખવું જ પડે. તો જો આમાં ધાણા અને મેથીનું કટિંગ કરેલું છે એ આપણે જે લોઢીના થેપલા બનાવવાના છે એમાં નાખવાના છે. તો આગળ તમને બતાવતી જઈશ હજી. તો જો આમાં તેલ આવ્યું કે નથી આવ્યું ટ્રાય કરીએ, જોઈએ. તો હજી તેલ ન થયું, બહુ વાર લાગી તેલને આવતા, પણ આજે તો જો આપણું તેલ આવી ગયું છે. તો તેલમાં મમ્મી નાખી રહ્યા છે રાઈ, તમે જોઈ શકતા હશો. લસણ બધું નાખી દો તો લસણ વાળી ચટણી છે એ આપણે મસાલામાં નાખી દીધી હતી, ખાંડીને ક્રશ કરી નાખી. હવે રાઈ આપણી હરખીથી કકડી જાય એટલે પછી નાખી દેવાનું છે આપણું જીરું. તો જો મમ્મી જીરું નાખી દીધું. આમાં આપણે લીમડાના પાન નાખી શકીએ, શું નાખી શકીએ. એમાં હળદર નાખી દીધી, એમાં લીમડાના પાને નાખી શકીએ. તમારા પપ્પાને નથી ભાવતા, નથી નાખતા. જોઈ શકતા જો જાય રીંગણા આવે. રીંગણા નાખી લે, પછી હવે એમાં શું નાખી આપે ખબર. હવે હલાવે છે એને સારી રીતે, બહુ નહીં હલાવે, બાકી અંદરનો મસાલો એ બહાર નીકળી જશે. તો હવે એમાં ગ્રેવી નાખે છે, ગ્રેવી
આ ગ્રેવી નાખી દીધી હતી. હવે પાણી નાખવાનું નાખશે. આપણે તો બાકી ખબર નથી, ફક્ત પાણી જ નાખવાનું. હા, પાણી જોઈ. આ નાખી દીધું લાલ મરચું કાશ્મીરી. ફૂલ તીખું થવાનું છે. આ શાક ખાવાની પણ મજા આવી જાય. જો સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દીધું છે મમ્મીએ. રીંગણામાં નહોતું એટલે નાખવું પડે, એ વાતે સાચી. તો હવામાં નાખવામાં આવશે પાણી. નાખી દીધું આપણે થોડુંક, 1 ગ્લાસ એક જ પાણી નાખ્યું છે. એક જ પરી 2 પરી જેટલી. તો હવે આને મૂકી દેવાનું છે ચડવા માટે. તો મમ્મી એમાં કેટલી સીટી થવા દેવાની? હવે 3 સીટી થઈ જાય પછી આપણે આને ઉતારી લેવાનું. પછી ચેક કરી લેવાનું રીંગણા પાકી ગયા છે કે નહીં. તો હવે આપણે જ્યારે આ રીંગણા આપણા પાકી જશે પછી હવે આપણે મળીએ. ત્યાં લગીન બાય બાય. આપણું શાક પણ ચડી ગયું છે સારી રીતે. તો જો હમણાં પહેલાં લોટ બાંધી લો, પછી શાકનું કુકર ખોલીને હું તમને બતાવીશ. તો જો આપણે લોઢીના પરોઠા થેપલા કરવાના છે. તો જેમાં નીચે આપણે ધાણા અને મેથી હતા તેની ઉપર જો આપણે લોટ ચાર નાખીએ, કેમ કે ઘંટીમાં આપણે દેવો તો એટલે ચારવું તો પડશે જ. તો ચાલો આપણે ફટાફટ ચાળી લઈએ. તો જો આપણે લોટ છે ને, આપણે જેટલા ઘરમાં વ્યક્તિ છે ને એટલે અમે તો 4 જણા છીએ એટલે મારે એટલો જ કરવાનો રહે, કે અમે ભાઈ તો હજી ખાતા નથી. તો ભાઈનું તો આપણે ગણવા પણ ન આવે. પ્રીતિ છે, પપ્પા, હું અને મમ્મીનું એટલું ગણવાનું છે એટલે એટલો જ લોટ બાંધવાનો છે. તો ચાલો હવે આપણે ફટાફટ લોટ બાંધી લેશું. પહેલાં તો આપણે આમાં ધાણા મેથી અને લોટ નાખ્યો છે. હવે આગળ શું નાખવાનું છે ને મમ્મી કહે, કેમ કે મને તો મમ્મીએ ખાલી એટલું કીધું કે તું લોટ ચારી લે. એટલે આપણે લોટ ચારી લઈએ. પછી હવે મમ્મી આવશે એટલે જે કરવું હશે એ નાખવાનું છે એ પણ નાખશે, હું તમને બતાવીશ. તો પહેલાં હું લોટ ચારી લઉં. ત્યાં લગીને તમે જોજો વ્લોગ. અમારા જો વ્લોગમાં નવા હોય અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુને વધુ શેર કરજો, જેથી અમને પણ સપોર્ટ મળે. તો અને તમને પણ નવા નવા ને ફની ને એવા વિલેજર લાઈફ ને વ્લોગ જોવા મળશે. તો તમે જોઈ શકતા આપણે જો એટલો લોટ તો છે એ ઘણો થઈ રહે, કેમ કે આવતે લોઢીના થેપલા છે એટલે બધે ખાહે તો વધારે, પણ એટલો ઘણો નહીં. તો તમે જોઈ લો એટલો આપણો બંધાણો એટલો તો થઈ રહે આપણે. તો હવે આપણે લોટમાં આપણે તેને પાણી નાખીને કરવાનો આવશે. તો એ હું તમને એ પણ બતાવીશ એમાં હું મમ્મી નાખે એ. તો જામાં મમ્મીએ હળદર નાખી દીધી છે. હવે નાખીશે જીરું. તો જીરું નાખે છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું મમ્મીએ. પછી મેથી, લીલા ધાણા. હા, એ તો મેં પહેલાં તમને કીધું હતું કે આમાં આપણે લીલા ધાણા અને મેથી પણ નાખવાના છે. વધારો નાખી દીધું. તો જો હવે આ મમ્મીને લોટને મિક્સ કરે છે. હવે અમે આગળ શું શું નાખીએ તમને બતાવીશ. તેલનું મૂળ ને પાણી. જો મેં તેલનું મૂળ નાખી દેવામાં આવશે હમણાં. તેલ એ આપણે જેટલું નાખતા હોય એટલું જ નાખવાનું. તો જો હવે એમાં નાખશે આપણી હમણાં મમ્મી તેલ. 1 પાવરા જેટલું આવી ગયું. આ બીજું પાવરું. તો આ મિક્સ કરવાનું પાણી નાખી દે તો હમણાં આવશે એ પણ હું તમને બતાવીશ. તો જા મમ્મીએ પાણી નાખી દીધું. તો હવે લોટ બંધાઈ જાય પછી આપણે તો હવે મળશું. તો જો આપણો લોટ થઈ ગયો તૈયાર. તો મમ્મી નાખે છે તેલ ને તેલથી ટૂપે છે લોટને. માખ્યું એક તો લોહી પીવે છે અત્યારે, લાઈટ નથી એના કારણે. તો જો આપણો લોટ થઈ ગયો છે કમ્પ્લીટ ટૂપીને. તો આપણે વણશું ને મમ્મી સોડવશે. હવે આપણું રીંગણાનું શાક થઈ ગયું કમ્પ્લીટ અને હવે થાય છે થેપલા. તો જે આપણું થેપલું થઈ ગયું કમ્પ્લીટ. હાલો જેને ખાવું હોય તે આવી જાજો. એક અહીંયા સડવાય છે. હવે હું અહીંયા મારા બ્લોગને એન્ડ કરું છું. તો જે કોઈને ખાવું હોય તો તે આવી જજો અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.